અંકલેશ્વરની વાલિયા ચોકડીથી વાલિયાને જોડતા મહત્વપૂર્ણ માર્ગ ઉપર 4 માર્ગીય બનાવવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે। રાજ્ય સરકાર હસ્તક આવતા કુલ 6 કિલોમીટર લાંબા કોસંબડી સુધીના માર્ગ 33.35 કરોડના રૂપિયાના ખર્ચે 4 લેન બનાવવામાં આવશે। માર્ગની કામગીરી આગામી 1 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આ માર્ગના 4 લેન કામનું ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। માર્ગને પહોળો થતાં ઔદ્યોગિક વિસ્તારને જોડતા આ માર્ગ ઉપર લાંબા સમયથી રહેલી ટ્રાફિક જામની વિકટ સમસ્યામાંથી વાહન ચાલકો અને નાગરિકોને મોટી રાહત મળશે। વાલિયા ચોકડીથી વાલિયા તરફ જતો આ માર્ગ ઔદ્યોગિક વિસ્તારોને જોડે છે, જેના કારણે રોજિંદા વાહન વ્યવહારનો ભારે ભાર રહે છે। 4 લેન માર્ગ બનતા પરિવહન વધુ સુગમ બનશે તેમજ ઉદ્યોગોને પણ લાભ મળશે। ખાતમુહૂર્ત પ્રસંગે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી ચેરમેન પ્રબોધ પટેલ, અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તરૈયા, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, નગરપાલિકાના કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અનિલ પટેલ સહિતના અનેક આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે કોસંબડીથી વાલિયાને જોડતો માર્ગ નેશનલ હાઈવેમાં આવે છે, જેને પણ 4 માર્ગીય બનાવવાની કામગીરી ચાલી રહી છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી જે રીતે મોદી સાહેબ આ ગુજરાતની અંદર મુખ્યમંત્રી હતા ત્યારે જેમને ગુજરાતે ડેવલપમેન્ટ કર્યું હતું એ જ રસ્તે આપણા મુખ્યમંત્રી શ્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી પર ચાલી રહ્યા છે। ત્યારે ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોની માંગ હતી કે વાલિયા ચોકડીથી કોસંબડી સુધીના રસ્તામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા પર આવે છે, રેસિડેન્શિયલ વિસ્તાર પર આવે છે, એમને લઈને કાયમ વારંવાર ટ્રાફિક સમસ્યા રહેતી હતી। આજથી 10 વર્ષ પહેલાં આ ફોરલેનનું કામ મંજૂર થયું હતું, પરંતુ એ જ ગાળાની અંદર સ્ટેટમાં હતો રસ્તો ને એમાં નેશનલ હાઈવેમાં જવાને કારણે આપણું કામ ડિલે થયું। ફરી પાછું જ્યારે સ્ટેટ ગવર્મેન્ટની પાસે આવ્યું અને આપણે અહીંયાથી 6 કિલોમીટર એટલે કે અહીંયાથી વાલિયા ચોકડીથી કોસંબડી સુધી 6 કિલોમીટર એની જે એમાઉન્ટ છે 33 કરોડ 35 લાખ રૂપિયાના ખર્ચે આ વચ્ચે ડિવાઈડર આવશે 1.5 મીટર અને બંને બાજુ 9 મીટર આમ અને 9 મીટર આમ કરીને 4 લેન રસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે। એની સાથે ગટરનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જે 2.5 ફૂટ ઊંચી અને 2.5 ફૂટ પહોળી ગટર લાઈન, જેને કારણે જે વરસાદી પાણી છે એ વરસાદી પાણી નિકાલ માટેનું પણ ગટર લાઈનનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ 6 કિલોમીટર રસ્તો એ 18 મહિના એની ટાઈમ લિમિટ છે। 30/12/25ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે અને 18 માસની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે। કોન્ટ્રાક્ટરશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આ કામ જલ્દી પતે, 18 મહિનામાં રાહ ન જોવી પડે, 12 મહિનામાં કામ પતે એ પ્રમાણે કરીને જલ્દી બને એ પ્રમાણે અમારા પ્રયત્ન છે। અને આ જ રીતે આવા અનેક રસ્તાઓ રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે, કેન્દ્ર સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે। ત્યારે આવનારા દિવસોમાં આનાથી પણ વિશેષ વિકાસ આ અંકલેશ્વરનો થવાનો છે।